અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। ગત 9 એપ્રિલે મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાના જોરદાર આંચકો અનુભવાયો હતો। આ ધડાકે ભરાવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા લઈ સિસ્મોલોજીસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી। ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિલોમીટર દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું। આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી। રાજુલા શહેરમાં ભૂકંપ એટલે જોરદાર હતો કે કેટલાક જૂના અને કાચા મકાનો દિવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાનો અહેવાલ પ્રાપ્ત થયા છે। સ્થાનિક રહેવાસી આરિફ સેલોતે જણાવ્યું હતું કે રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યારબાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેને કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું। પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું હતું કે અમે ગાડી પાર્ક કરી સૂતા હતા ત્યારે અચાનક ગાડી હલાવવા લાગી। અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો ધરતીકંપ આવ્યોની બૂમો પાડતા હતા। રાજુલા શહેરમાં આજે 2:24 રાત્રે જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો। આંચકો ભયાનક હતો કે જોરદાર અવાજ પણ આવ્યો અને રાજુલા શહેરમાં અત્યારે માણસો રોડ ઉપર દોડીને આવી ગયા અને અમે પણ ખુદ ઘરમાંથી દોડીને રોડ ઉપર આવી ગયા। ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરીના અને ધ્રુજારીના દ્રશ્યો અને રહેઠાણક વિસ્તારોના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। છેલ્લા 8 દિવસથી ખાંભા અને સાવરકુંડલાથી વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સતત આવી રહેલા ધરતીકંપને કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી છે। સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે, સદનસીબે આ કુદરતી ઘટનામાં હોય અને જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓને લોકોની ઊંઘને હરામ કરી દીધી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।